વહેલી સવારે દિવ્યાંગ સ્કૂલ ગાંધીનગરથી દિવસની શરૂઆત કરી. એમની જોડે થોડા ખુશીના પલ બનાવવાનો મને અવસર પ્રાપ્ત થયો. એ જ રીતે સુરત આવતાની સાથે મારા મત વિસ્તાર માટે મોબાઈલ ક્લિનિક નવી બનાવવામાં આવી છે, જે મોબાઈલ ક્લિનિકના માધ્યમથી વિસ્તારના અલગ અલગ સોસાયટીઓમાં વડીલોને, બાળકોને હોસ્પિટલ ક્લિનિક સુધી ના લઈ જવા પડે અને સામાન્ય બીમારીઓની તપાસ સ્થળ પર જ થઈ જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી. એ જ પ્રકારે 70થી વધારે સામાજિક કાર્યો આજે સુરતમાં આયોજન કરવામાં આવ્યા હતા. આ સૌ લોકોને હું આભારી છું કે કોઈ બી પ્રકારના ઉત્સવોની બદલે સેવા કાર્ય થકી વધુમાં વધુ લોકોને મદદ કઈ રીતે પહોંચાડી શકાય તે દિશામાં આજે કાર્યક્રમો કર્યા. અને આજે ખાસ હમણાં હું સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો છું. સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં નાના નાના બાળકો જ્યારે માતા પિતા બાળકોની ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે એની જોડે જોડે અહીંયાના પેશન્ટોને મળવાનું થયું. એ લોકો માટે કીટની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થાઓ જે સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવી છે એ કાર્યક્રમમાં આવી મેં હાજરી આપી છે. આભાર.